કેમ છો બાળ દોસ્તો? આજે આપણે ધોરણ 8 વિકાસ મૂલ્યાંકન લક્ષી એસાઇનમેન્ટ 2024 પ્રથમ સત્રની અંદર વિષય વિજ્ઞાન પ્રશ્ન નંબર 2 અનું સોલ્યુશન જોવાનું છે। જો વિદ્યાર્થી મિત્રો હજુ સુધી આપણી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી લેજો, બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી લેજો જેથી આવનારા વિડીયો નોટિફિકેશન તમને મળતું રહે। ચાલો આપણે પ્રશ્ન નંબર 2 અનું સોલ્યુશન જોઈ લઈએ। નીચેના પ્રશ્નોના એક એક વાક્યના ઉત્તર લખો। તો પહેલો પ્રકરણ નંબર 1 માંથી પહેલો પ્રશ્ન છે, ખરીફ પાકનો સમયગાળો કયા માસથી કયા માસનો હોય છે? તો જવાબ આવશે ખરીફ પાકનો સમયગાળો જૂનથી સપ્ટેમ્બર માસનો હોય છે। બીજો છે, વાવતી વખતે બીજ જમીનમાં ઢંકાયેલું શા માટે રહેવું જોઈએ? તો જવાબ આવશે પક્ષીઓ દ્વારા બીજને થતું નુકસાન અટકે તે માટે વાવણી વખતે બીજ જમીન પર ઢંકાયેલું હોવું જોઈએ। ત્રીજું, સમારનો ઉપયોગ શું છે? તો જવાબ આવશે ખેતરની જમીનમાં ઢેફા મોટા હોય છે તો તેને તોડવા અથવા તો ભાંગવા અને જમીનને સમથળ કરવા માટે સમારનો ઉપયોગી છે। ચોથું આવશે NPK ખાતર એટલે શું? તો જવાબ આવશે જે ખેતરમાં નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટેશિયમ તત્વો હોય તેવા ખાતરને NPK ખાતર કહે છે। પ્રકરણ નંબર 2 માંથી જોઈ લઈએ। હવે પહેલો પ્રશ્ન છે, એન્ટીબાયોટિક્સનું ઉત્પાદન શા માટે થાય છે? તો જવાબ આવશે બેક્ટેરિયા અને ફૂગમાંથી થાય છે। બીજું, સહી રોગ બીજા કયા નામે ઓળખાય છે? તો જવાબ આવશે સહી રોગ TB નામે ઓળખાય છે। ત્રીજું, સ્પાયરોગાયરા શું છે? તો જવાબ આવશે સ્પાયરોગાયરા લીલ છે। ચોથું, ફૂડ પોઈઝનિંગ એટલે કેવી રીતે થાય છે? તો જવાબ આવશે સૂક્ષ્મજીવો દ્વારા દૂષિત કરવામાં આવતો ખોરાક ખાવાથી ફૂડ પોઈઝનિંગ એટલે કે ખોરાક વિષાકૃતનો થાય છે। પ્રકરણ નંબર 3 માંથી પહેલો સવાલ જવાબ જોઈ લઈએ। પુનઃપ્રાપ્ય કુદરતી સંસાધનો 2 નામ જણાવો। તો જવાબ આવશે સૂર્ય ઉર્જા અને પવન ઉર્જા। બીજું, જંગલો અને વન્યજીવો કયા પ્રકારનું કુદરતી સંસાધન છે? તો જવાબ આવશે પુનઃપ્રાપ્ય કુદરતી સંસાધન છે। ત્રીજું, કોલસો અને પેટ્રોલિયમ જેવા કુદરતી સંસાધનો શામાંથી બનેલા હોય છે? તો જવાબ આવશે કોલસો અને પેટ્રોલિયમ સજીવોના મૃતદેહનું અવશેષોમાંથી બનેલા છે। ચોથા આવશે કોલસાનું કયું ઉત્પાદન ધાતુ નિષ્ક્રિયમાં વપરાય છે? તો જવાબ આવશે કોક ધાતુ। પછી આવશે પાંચમું, કોલગેસનો ઉપયોગ શું છે? તો જવાબ આવશે કારખાનાઓમાં કોલગેસ બળતણ તરીકે વપરાય છે। છઠ્ઠું, CNGમાં મુખ્ય ઘટક કયો છે? તો જવાબ આવશે મિથેન। સાતમું, LPGનું પૂરું નામ શું છે? જવાબ લિક્વિફાઇડ પેટ્રોલિયમ ગેસ। પ્રકરણ નંબર 4 પરથી પહેલો પ્રશ્ન, પદાર્થના દહન માટે કયો વાયુ જરૂરી છે? તો જવાબ આવશે ઓક્સિજન વાયુ જરૂરી છે। બીજું, બળતણનું કેલરી મૂલ્ય દર્શાવવા માટેનો એકમ જણાવો। તો કિલોગ્રામ અથવા તો કેજી પ્રતિ કેજી અથવા તો કેજી પ્રતિ કેજી કેપિટલમાં। પછી આવશે ત્રીજું, બાયોગેસનું કેલરી મૂલ્ય શું છે? તો બાયોગેસનું કેલરી મૂલ્ય 35,000 થી 40,000 કેલરી જૂલ છે। પછી આવશે ચોથું, મીણબત્તીની જ્યોતમાં મધ્ય વિસ્તારનો રંગ કેવો હોય છે? તો જવાબ આવશે પીળો રંગ। પાંચમું, પેટ્રોલ જેવા જ્વલનશીલ પદાર્થથી લાગેલી આગ બુઝાવવા શાનો ઉપયોગ થાય છે? તો જવાબ આવશે કાર્બન ડાયોક્સાઇડ એટલે કે CO2 વાયુનો ઉપયોગ થાય છે। છઠ્ઠું, સુરક્ષિત એટલે કે સલામત દિવાસળી માઠા ટોપકામાં કયા રાસાયણિક લગાવેલો હોય છે? તો કાચનો પાવડર અથવા તો લાલ ફોસ્ફરસ લગાવેલો હોય છે। સાતમું, જ્વલનશીલ પદાર્થ કોને કહે છે? તો જે પદાર્થનું જ્વલન બિંદુ નીચું હોય અને જ્યોત વડે સરળતાથી આગ પકડી લેતો હોય તો તે પદાર્થને જ્વલનશીલ પદાર્થ કહે છે। પ્રકરણ નંબર 5 પહેલો પ્રશ્ન, વન્યજીવ અભયારણ્યમાં શાના પર સંપૂર્ણ પ્રતિબંધ છે? તો જવાબ આવશે પ્રાણીઓને પકડવા પર તેમજ શિકાર પર સંપૂર્ણ પ્રતિબંધ છે। બીજો પ્રશ્ન, પંચમઢી જીવાવરણ આરક્ષિત વિસ્તાર આવેલા 2 વન્ય પ્રાણીઓ અભયારણ્યના નામ જણાવો। પહેલો આવશે બોરી અભયારણ્ય અને બીજો આવશે પંચમઢી અભયારણ્ય। ત્રીજો, પંચમઢી જીવાવરણ આરક્ષિત વિસ્તાર કયા રાજ્યથી ઓળખે છે? તો જવાબ આવશે મધ્યપ્રદેશ। ચોથું, નાશ પામ્યા જાતિઓ કોને કહે છે? કે જવાબ જે જાતિના સજીવો સંખ્યા એક નિર્ધારિત સીમાથી ઓછી થઈ હોય અને લુપ્ત થઈ શકે તેવી નાશ પામ્યા જાતિઓ કહે છે। પાંચમો, કુદરતી વન નાબૂદીનું કારણ કયા છે? તો જંગલમાં દાવાનળ એટલે કે કુદરતી આગ અને ભયંકર
દુષ્કાળ કુદરતી વન નાબૂદીના કારણો છે. છઠ્ઠું, જીવાવરણ આરક્ષિત વિસ્તાર એટલે શું? જવાબ આવશે જીવાવરણ આરક્ષિત વિસ્તાર એટલે વન્યજીવો અને જે વિસ્તારમાં આદિવાસીઓના પ્રારંભિક જીવ નિર્વાહ માટે વિશાળ સુરક્ષિત વિસ્તાર. સાતમું, સ્ટેટ ડેટા બુક એટલે શું? તે કે નાશ પામી જાતિની નોંધ રાખતું એક પુસ્તક. પ્રકરણ નંબર 6 માંથી યુગ્મજનોનું નિર્માણ કેવી રીતે થાય છે? તો જવાબ યુગ્મજનોનું નિર્માણ નરજન્યુ અને માદાજન્યુ વજનકોષોના જોડાણથી થાય છે. બીજો, દેડકાના ઈંડાઓ એકબીજા સાથે શાનાથી જોડાયેલા હોય છે? તો જેલીય પદાર્થ દેડકાના ઈંડાઓથી એક સાથે જોડાયેલા રાખે છે તથા તેનું સંરક્ષણ પણ થાય છે. ત્રીજું, મુરગીના ફલિત ઈંડામાંથી બચ્ચું બનવા માટે કેટલો સમય લાગે છે? તો જવાબ આવશે 3 અઠવાડિયા જેટલો સમય લાગે છે. ચોથું, અન્નવાહિનીનું બીજું નામ શું છે? તો બીજું નામ છે ફેલોપિયન નલિકા છે. પાંચમું, કયા પ્રાણીનો અંડકોષ સૌથી મોટો હોય છે? તો જવાબ આવશે શાહમૃગનો અંડકોષ સૌથી મોટો હોય છે. છઠ્ઠું, દ્વિભાજકથી પ્રજનન કરતા 2 સજીવોના નામ આપો. જવાબ આવશે અમીબા અને પેરામીશિયમ. સાતમું, કલિંગા સર્જનથી પ્રજનન કરતા 2 સજીવોના નામ આપો. હાઇડ્રા અને ઈસ. જો વિદ્યાર્થી મિત્રો આ મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, તમારા ફ્રેન્ડ સાથે અચૂકથી શેર કરજો. હજુ સુધી આપણી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી લેજો. બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દેજો જેથી આવનારા વિડીયોનું નોટિફિકેશન તમને મળતું રહે.